ખાસ કરીને આપણે જો ચીડિયાઓ માટે પાણીની અને ચીડિયાઓ માટે જો વ્યવસ્થા કરતા હોઈએ અને જો માણસ માટે ન કરી શકીએ તો એ ખરાબ કહેવાય। એ બાબતને ધ્યાનમાં રાખીને અમે આ આયોજન પૂરું કર્યું છે। સાંભળ્યું ને શું કહી રહ્યા છે આ અધિકારી? ખૂબ જ સારી અને અધિકારીને શોભે એવી વાતો કરી રહ્યા છે, પરંતુ અધિકારી માત્ર વાતો જ કરતા હોય એવી પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો એ વિસ્તાર છે લો ગાર્ડન સર્કલ, જે ટ્રાફિક ભવનથી માત્ર અડધો કિલોમીટર વિસ્તારમાં છે, જ્યાં એક હોમગાર્ડ ખૂબ જ સારી રીતે ફરજ બજાવી રહ્યા છે અને ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે। અત્યારે શહેરનું તાપમાન આશરે 35 થી 40 ડિગ્રી હશે, તેમ છતાં પોતાની ફરજ યાદ રાખી કામગીરી કરી રહ્યા છે, પરંતુ તે છાયામાં ઊભા રહીને કામ કરી શકે તેના માટે ના તો કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે, ના તો તેના માટે પાણીની વ્યવસ્થા છે। ટ્રાફિક વિભાગ હોય કે હોમગાર્ડ વિભાગ, ઉચ્ચ અધિકારીઓ એસીમાં બેસીને કામગીરી કરે છે, ત્યારે ટ્રાફિકનું ભારણ હોમગાર્ડ અને ટ્રાફિક અધિકારીઓ સહન કરે છે, તેમ છતાં તેના માટે કોઈ જ વ્યવસ્થા નજરે પડતી નથી। આપ જોઈ રહ્યા છો કે સુશોભન માટે સર્કલ પર નળ મૂકવામાં આવ્યો છે, ત્યાંથી ધોધમાર પાણી જઈ રહ્યું છે। તેને જોઈને બે ઘડી આપણને આનંદ થાય, પરંતુ એ નળની બાજુમાં જ ઊભા રહીને ફરજ બજાવે છે, એને પીવા માટે એક ટીપું પણ પાણી નથી। અધિકારીઓ જાહેરાત તો કરે છે, પરંતુ આરંભે શુરા જેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે અને મોબાઈલ પાણીના પરબની જાહેરાત માત્ર કાગળ પરના વાઘ જેવી જ છે। થોડા સમય અગાઉ એનજીઓના સહયોગ દ્વારા શહેરમાં ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા હોમગાર્ડ માટે મોબાઈલ પાણીની પરબ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેમાં 100 જેટલા પાણીના જગ મંગાવ્યા હતા અને તે જગ ટ્રાફિક પોઈન્ટ પર આપવાના હતા અને ત્યાં ઠંડા પાણીની ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની જાહેરાત કરી હતી। આપણા અમદાવાદમાં ઉનાળો એટલે લગભગ 8 મહિના કે 9 મહિનાની સિઝન કહી શકાય છે, તો અમારી પ્લાનિંગ જે છે એ લગભગ આખું વર્ષ દરમિયાન ચોમાસાને બાદ કરતા આખું વર્ષ ચાલશે એવું અમારું પ્લાનિંગ છે। આ દાવા અધિકારીઓએ કર્યા હતા ગત 14 મેના દિવસે, પરંતુ હોમગાર્ડને નથી પાણી મળ્યું કે નથી પાણીના માત્ર કાગળ પર જ દેગ જ મળ્યા। ત્યારે આ સુવિધા કાઢવામાં આવે છે, પરંતુ તેનો અમલ ક્યાંય જોવા નથી મળતો। ટ્રાફિક સાથે ફરજ બજાવતા હોમગાર્ડ જ્યારે થોડા સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તમામ પોઈન્ટો પર તેને પાણી પહોંચાડવામાં આવશે પીવા માટેનું, અને ધોમધકતા તાપમાં તેને પાણી માટે કે વલખા નહીં મારવા પડે, પરંતુ ના તો ક્યાંય પાણીના જગ જોવા મળે છે, ના તો જ્યાં જગ છે ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે। અત્યારે હોમગાર્ડ વિભાગમાં દિવાતરે અંધારા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।